રાજકોટ ખાતે પાટીદાર યુવકને પત્નીનો ત્રાસ હોવાનો આરોપ છે। છૂટાછેડા માટે 1 કરોડ રૂપિયા અથવા તો મિલકતમાં હિસ્સાની માંગ કરાઈ છે। પરિણીતાએ પતિ અને સાસુને ધમકી આપ્યાનો આરોપ। 14 વર્ષ પહેલા રાવકે ગામની યુવતી સાથે લગ્ન થયા હતા। લગ્ન બાદ સતત ત્રાસ આપતી હોવાનો આક્ષેપ કરાયો છે। ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે। મારા 2009 12માં લગ્ન થયેલ છે અને મારા પત્નીનું અફેર હતું એ અમે પકડી લીધું છે અને હવે એ લોકો અમારી પાસે પૈસાની માંગણી કરે છે 1 કરોડની અને પ્રોપર્ટીમાંથી ત્રીજો ભાગ। શું નામ છે તમારા પત્નીનું? કેટલા વર્ષ પહેલા લગ્ન થયા હતા? 2012માં। મારા પત્નીનું નામ કિરણ દિલીપભાઈ ઠાકરસિંહભાઈ પાનસુરિયા, ગામ રાવકી। શું કહે છે, શું કારણથી આ પૈસા માગે છે? હવે એ લોકોને મારું બીજી વાર છે, એનું બીજી વાર છે। એને 15 લાખ રૂપિયા આની પહેલા લીધેલ છે, એ અમને મોડી ખબર પડી ને હવે એને અમારી પાસેથી 1 કરોડ રૂપિયા જોઈ છે। હવે આ લોકોએ બિઝનેસ કરી નાખ્યો છે। તમે ક્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી? ભક્તિનગર પોલીસ ચોકી। પાટીદાર સમાજમાં કહેવાય અફેરનું અને છૂટાછેડાનું કારણ વધી રહ્યું છે, નેતાઓ પણ નિવેદન આપી રહ્યા છે। શું સમાજને શું અપીલ કરશો તમે? સર, મારું એટલું જ કહેવાનું છે, આજે જે વ્યક્તિનો વાંક છે એને કડકમાં કડક સજા થવી જોઈએ અને એને સમાજમાંથી બહિષ્કાર જ કરી દેવાય। તમારે કેટલા દીકરા? મારે દીકરી મોટી છે અને દીકરો નાનો છે।